પાટણના સમી તાલુકાના દુધખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો। આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે। યુવક અને તેના પરિજનોએ આ મામલે તપાસ કરાવતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિએ તેમના નામ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી અને મોટી છેતરપિંડી આચરી છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ અને સુનિલ સથવારાએ તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। પાટણની અંદરથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। જે પ્રમાણે વિગતો મળી રહી છે તે અંતર્ગત પાટણની અંદર સમી તાલુકાના દુધખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી નોટિસ મળી છે કરોડો રૂપિયા ભરવાની। અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સથવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે 1.96 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો। હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું અને વકીલની સલાહ લીધી ભાઈ આ શું છે અમારા માટે। હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં। હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈ। બચુભાઈ છે, તાલુકો સમી છે, ગામ મારું દુધખા છે। મારે ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1.96 લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી। વકીલે અલગ અલગ કાગળ અમને કાઢી આપ્યા। જેમ કે હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે।